નમસ્કાર બધા ગુજરાતીઓને। આજે મા બાપ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે અને મા બાપ છેલ્લે સુધી જોજો। મા બાપ આપણને છેલ્લે સુધી આપણા માટે જે વિચાર રાખે છે ને આપણા માટે સારું થાય એ માટે કરીને આપણા અંત સુધી જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી મા બાપ આપણને કોઈ ખરાબ વિચાર કોઈ રાખતો નથી અને સારું મારો દીકરો સારું આવું કરે, મારો દીકરી સારું આવું કરે, મારું આ થાય તે થાય એમ કરીને મા બાપ છેલ્લે સુધી આપણને છેલ્લા શ્વાસ સુધી આપણા માટે વિચારતા હોય એ મા બાપ વિશે આપણે આજે વાત કરવાના છીએ। તો મિત્રો, ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ, શેર અને વધારે પડતા શેર જેથી કરો એટલે પૂરા ગુજરાતની અંદર પૂરા ભારતમાં ફેલાય અને આપણી ભાષા માતૃભાષા છે એટલે બધા જોજો। અને ખાસ કરીને આ વિડીયો એ લોકોને પહોંચાડજો જે વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂકી આવે, એ ખાસ કરીને એમના સુધી તો જરૂરથી પહોંચાડજો આ વિડીયો। મિત્રો જોજો કે ખરેખર આપણે એમ વારંવાર આવું થતું હોય કે મા બાપને ખરેખર વૃદ્ધાશ્રમમાં મૂકવા જોઈએ। મિત્રો, હું તમને કયા સમાજમાંથી મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી જતા, ઘરડાઘરમાં નથી જતા એ વિષય ઉપર આજે વાત કરું છું। તો કયા સમાજના જાય છે અને કયા સમાજના મા બાપને ઘરડાઘરમાં વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે તો એ માટે આપણે વાત કરીએ। બધી સરકારો હિન્દુત્વની વાત કરે છે અને બધી એવું બધું કરે છે, બધી હિન્દુત્વની વાત કરે છે તો હિન્દુ ધર્મમાં પૂજા પાઠ કરવામાં આવે છે અને સારી સંસ્કારો આપવામાં આવે છે હિન્દુ ધર્મની અંદર। તો સૌથી પહેલાં હિન્દુ ધર્મ કોના અંદર આવશે, કયા સમાજ હિન્દુ ધર્મ વધારે પાળે છે એ તમને હું કહી દઉં, અને ના કયો હિન્દુ ધર્મ પાળતો નથી અને કોઈ હિન્દુમાં નથી આવતું એ તમને કહી દઉં। તો સૌથી પહેલાં વાત કરીએ તો આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી સમાજના તમને એક પણ એવો દાખલો ના મળે અને આ વિડીયો અંત સુધી જોજો, તમને પૂરેપૂરી ડિટેલથી માહિતી આપીશું। આદિવાસી સમાજની અંદર એક પણ મા બાપને ઘરડાઘરમાં મૂકવા જતા નથી। એક પણ આદિવાસી સમાજમાંથી કોઈ પણ વ્યક્તિ જો મા બાપને ઘરડાઘરમાં કે વૃદ્ધાશ્રમમાં મૂક્યો હોય એવો દાખલો હોય તો જરૂરથી તમે કમેન્ટ કરજો, એક પણ તમને ના મળે। અને આદિવાસી ભલે ગરીબ છીએ, ગરીબ હશે, પછી સામાન્ય હશે કે પૈસાદાર હશે, પણ ક્યારે કોઈ દિવસ મા બાપને ઘરડાઘરમાં મૂકવા નથી જતા। ભલે થોડું બોલે ચાલે આમ તેમ થાય પણ કોઈ દિવસ ઘરડાઘરમાં ના મૂકે, છેલ્લે અંત સુધી એમની સંભાળ રાખે તો ખરા જ। આ છે આદિવાસી સમાજની તાકાત। હવે બીજા સમાજની વાત કરીએ તો મુસલમાન સમાજની। મુસલમાન, વોરા, ઘાસી, કોઈ બી અલગ સમાજ, એમનેમાં ઘણી જાતિ આવે પણ આપણે મુસલમાન તરીકે એમની ચર્ચા કરીએ તો મુસલમાનમાં પણ આવું છે, ક્યારે કોઈ પણ મા બાપને મુસલમાન એમના ઘરડાઘરમાં મૂકવા જતા નથી। કાંઈક તો હશે માલુમ, કંઈક તો એક બે હશે ખબર નથી, પણ 100% હું પણ ગેરંટી સાથે કહું છું કે મુસલમાનો પણ આ રીતનું વર્તન કરે છે, એક પણ મા બાપને ઘરડાઘરમાં છોડતા નથી। તો મિત્રો, હવે તમે કમેન્ટમાં જરૂરથી લખજો કે કયો સમાજ તો સૌથી વધારે, તમે છેલ્લે સુધી વિડીયો જોજો કયો સમાજ। તો હવે હિન્દુ સમાજની વાત કરીએ તો બધી જ જાતિઓ આવી જાય જે પૂજા પાઠ કરે છે, દેવી દેવતાઓને માને છે। અમે પણ આદિવાસી સમાજ પણ માને છે, પણ એમ નહીં કહી શકતો હું કે હિન્દુત્વમાં આવે છે, માને ના માને એ તો બે વિષયની વાત છે બધા। પણ હિન્દુઓ કોણ, કઈ જાતિ આવે છે તો એમાંથી તમને સૌથી વધારે મિલકત ધરાવતા હોય ને તો આ હિન્દુત્વ અલગ સમાજ, મારે કોઈ સમાજ ઉપર આજે એટલા માટે નહીં વાત કરવી કે પાછું એમને એમ થતું હશે કે આ ભાઈ કેવું ખરાબ બોલે છે, પણ ચોક્કસથી હું કહીશ સરકાર ધારે ને તો વૃદ્ધાશ્રમ ખરેખર બંધ જ કરી દેવા જોઈએ। આ લોકોને થોડીક મા બાપની કઈ રીતે તરછોડીને મારે છે ને આ લોકો ખબર પડે। ઘરડાઘર વૃદ્ધાશ્રમ ના હોય તો કઈ રીતે આ ક્યાં મૂકે, રજડતા તો મૂકે ને, તો એમને ખબર પડે।
વૃદ્ધાશ્રમ ચલાવવાવાળા વ્યક્તિ સારા વ્યક્તિ છે, એક વિચારધારા ધરાવે છે કે કોઈ વ્યક્તિને છેલ્લે સુધી અમે મદદ કરીશું, અને ગરડા છે તો મા બાપને અમે મદદ કરીશું, એમને ભલે છોકરાઓ કાઢી મૂક્યા હશે પણ અમે મદદ કરીશું, એ ભાવનાથી એ વૃદ્ધાશ્રમ ખોલતા હોય. એમની બીજી કોઈ લાલસા ના હોય, અને એ મદદગાર થવા માટે એક મારી આત્મા છેલ્લે સુધી સુખી રહે એમ કરીને વૃદ્ધાશ્રમ ખોલતા હોય છે. અને વૃદ્ધાશ્રમમાં એટલા માટે રાખતા હોય છે. પણ કયા સમાજના સૌથી વધારે ગુજરાતની અંદર કેટલા ઘરડા ઘરો છે, એમાં કેટલા મા બાપો વૃદ્ધાશ્રમ 50-60 વર્ષ પછી એમને તરત જ છોડી દેવામાં આવે છે. ઘણા તો ભાગ થઈ જાય, જે મિલકતની ભાગલા પડી જાય એટલે તરત જ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. અમુક તો છોકરા ના હોય એ વાત તો જુદી છે, સાલો એમને ખાવાની પીવાની તકલીફ હશે એટલે વૃદ્ધાશ્રમમાં જતા રહે છે. એ વાત તો હું 100% માનું છું. પણ જેમની પાસે મિલકતો છે અને એવા વ્યક્તિ જો ઘરડા ઘરમાં મૂકે છે મા બાપને, તો એ કેટલું યોગ્ય છે. અને સામે તો એવું કહે છે કે હું હિન્દુત્વ છું, અને દેવી દેવતાઓને, માતાજી ભગવાનોને પૂજા કરતા હોય. તો પૂજારી માણસો, જે સંસ્કારી માણસો, આવા સંસ્કાર એમને આપ્યા છે મા બાપે. જે વખત જન્મ આપે છે એ વખત તો આવું કહે છે કે મારો છોકરો કંઈક મોટો બનશે, મારી દીકરી આવું કોઈક મોટું બનશે, નામ કમાશે, અને સાથે સાથે અમારું પણ નામ ગૌરવ ઉપર થશે, અમારું નામ. તેની જગ્યાએ નામ નીચું કરાવે છે આ લોકો. મિત્રો, આજે વધારે ચર્ચા નથી કરતો, વિડીયો વધારે લાંબો થશે. તો ચેનલમાં ફરી નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જેથી કરીને લોકોને શેર કરજો, એટલે તમામ ગુજરાતના એક વ્યક્તિ આ વિડીયો જોવે. અને આ વિડીયો એટલો ખતરનાક છે કે તમે જોઈ શકો છો કે મેં સાની વાત કરી છે. કયો સમાજ સૌથી ગરીબ અને એ છે પણ છતાં મા બાપને ભૂલતો નથી, એ કેટલો યોગ્ય છે. અને કયો સમાજ સારી રીતે બધી જ પૂજાઓ કરવામાં આવે છે છતાં પણ કેમ નથી મા બાપને સાચવવામાં આવતા. આ છેલ્લે હું એટલું કહું કે લાગુ પડે એમને જ કહું છું, બાકી તો બીજા બધા એવા નથી. હું ચોક્કસથી આ છેલ્લે કહેતો જાઉં છું કે બધાને હું કોઈને નહીં કહેતો, પણ જેમને સમજણ નથી અને જે આવું કૃત્ય કરે છે એમને જ કહું છું. ફક્ત ને ફક્ત એમને જ કહું છું કે જેમને મા બાપને તરછોડ્યા છે અને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે, એમને જ કહું છું. બાકી આ વિડીયો મારો કોઈને દુઃખ પહોંચાડવા માટે આ વિડીયો નથી. મિત્રો, ફરીથી કહું છું, ચેનલમાં નવા છો તો ચેનલનો સબસ્ક્રાઈબ કરજો, વધારામાં વધારે શેર કરજો, ગુજરાતના તમામ વ્યક્તિ જોઈ શકે આ વિડીયો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.